જય શ્રી રાધે કૃષ્ણ. મિત્રો, આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે. હે કૃષ્ણ, આજે જે પણ ભક્તો આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય. તો મિત્રો, ચાલો મોડું કર્યા વગર શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. સાથીઓ, શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ મળે છે. ભગવદ્ ગીતા પ્રેરણાદાયક સંદેશાઓનો એવો મહાસાગર છે જે જીવનથી નિરાશ મનુષ્યને આશાઓથી ભરી દે છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે આ વિડીયોને પૂરો અંત સુધી જોવા અને શાંત મનથી તેની વાતોને સાંભળવા સમજ્યા પછી ફક્ત તમારા મનને અસીમ શાંતિનો અનુભવ થશે એટલું જ નહીં, પરંતુ તમારા વિચારોમાં અને જીવનમાં પણ ખૂબ જ સકારાત્મક બદલાવ ચોક્કસ આવશે. શ્રી કૃષ્ણ કહે છે કે જે નસીબમાં લખ્યું છે તે દરેક હાલતમાં મળશે. ભાગ્યની રેખાઓ ક્યારેય સીધી ચાલતી નથી. તે ઉબડ-ખાબડ રસ્તાઓ પરથી પસાર થાય છે, જ્યાં દરેક વળાંક પર પરીક્ષા હોય છે અને દરેક પગલે ધૈર્યની આવશ્યકતા હોય છે. જ્યારે તમે વિચારો છો કે બધું જ સમાપ્ત થઈ ગયું છે, ત્યારે જ એક નવી શરૂઆત તમારી સામે આવે છે. આ જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે. જે તમારા માટે નક્કી થયું છે તેને કોઈ છીનવી શકતું નથી. ભલે સમય વિપરીત હોય, રસ્તામાં કાંટા પથરાયેલા હોય કે સમગ્ર સંસાર તમારી વિરુદ્ધ ઊભો થઈ જાય, જે તમારું છે તે તમારા સુધી પહોંચીને જ રહેશે. તમારી મહેનત, તમારું ધૈર્ય અને તમારો વિશ્વાસ, આ બધું જ તે નિર્ધારિત નિયતિને પૂરી કરવાના માર્ગ બનાવે છે. ક્યારેક પ્રતીક્ષા લાંબી હોય છે, પણ તેનો અર્થ એ નથી કે અંત નહીં આવે. જીવન તે વળાંક જેવું છે જ્યાં દરેક અંધારા પછી એક નવી રોશની છુપાયેલી હોય છે. કોઈ તેને જોઈ શકતું નથી, પણ તે ત્યાં હોય છે. બસ ધૈર્યથી ચાલવાનું હોય છે. ઘણીવાર તમે પ્રશ્ન કરશો, મેં તો પૂરા પ્રયાસ કર્યા, છતાં મારી જોડી ખાલી કેમ રહી? તેનો ઉત્તર સરળ નથી, પણ ગહન છે. બ્રહ્માંડ તમારા પ્રયત્નોની ગણતરી કરે છે, પણ તે તમારા સમયથી ચાલતું નથી. તેનો સમય અલગ હોય છે, અને જ્યારે તે આપે છે ત્યારે તમારી કલ્પનાઓથી પણ ક્યાંય વધુ આપે છે. જે તમારા ભાગ્યમાં લખ્યું છે તે દરેક પરિસ્થિતિમાં તમારા સુધી પહોંચશે, ભલે આખી દુનિયા તેને તમારાથી દૂર કરવાનો પ્રયાસ કરે. કોઈ તાકાત તમારા ભાગ્યને બદલી શકતી નથી. હા, કર્મ જરૂર તે દિશાને વાળી શકે છે, પરંતુ તે પણ ત્યારે જ જ્યારે તમે સ્થિર ચિત્ત થઈને કોઈ અપેક્ષા વગર સમર્પણથી કર્મ કરતા રહો. ક્યારેક કોઈ વસ્તુ મોડી મળે છે તો તેની કિંમત વધી જાય છે, અને જ્યારે નિયતિ કંઈક રોકી લે છે તો સમજો કે યા તો તે વસ્તુ હજુ તમારા માટે યોગ્ય નથી, યા તમારા માટે કંઈક વધુ સારા રસ્તા પર મોકલવામાં આવી રહી છે. આ ન વિચારો કે તમારું ભાગ્ય સૂઈ રહ્યું છે. તે દરેક પળ જાગી રહ્યું છે, બસ તમારા ધૈર્યની પરીક્ષા લઈ રહ્યું છે. દરેક પળ જે વીતે છે તે અદૃશ્ય સ્ક્રિપ્ટનો હિસ્સો છે જેને તમારી આત્માએ પસંદ કરી હતી. દરેક અનુભવ, દરેક આંસુ, દરેક સંઘર્ષ, આ બધું તમને તે દિશામાં લઈ જઈ રહ્યું છે જ્યાં તમારું સાચું ભાગ્ય છુપાયેલું છે. અને તે ભાગ્ય કોઈ સામાન્ય વસ્તુ નથી. તે તમારા આત્મિક વિકાસ, આંતરિક સંતુલન અને દિવ્યતા સાથે જોડાયેલું છે. વિપત્તિઓ એટલા માટે આવે છે કે તમે અંદરથી મજબૂત બનો. જીવનનો દરેક ઝટકો તમારા ભીતર એક નવી શક્તિને જન્મ આપે છે, અને તે જ શક્તિ જ્યારે તમે હાર માનવાના હો ત્યારે તમને ફરીથી ઊભા કરે છે. કંઈક ગુમાવીને જ તમે શીખો છો કે જીવનનો સાર ફક્ત મેળવવામાં નથી, પણ સહન કરવામાં અને સવારવામાં છે. મનુષ્ય એ ભૂલી જાય છે કે તેને કોણે મોકલ્યો છે અને શા માટે મોકલવામાં આવ્યો છે. તે બાહ્ય વસ્તુઓની પાછળ દોડે છે, પણ જેમને ભીતરની શાંતિ જોઈએ છે તેઓ જાણે છે કે ભાગ્ય બાહ્ય નહીં, આંતરિક યાત્રા છે. જે આ યાત્રાને સમજી ગયો તેને પછી કોઈ પ્રમાણની આવશ્યકતા રહેતી નથી. જ્યારે બધું જ છૂટી જાય તો બેસીને સ્વયંથી એકવાર પૂછો, શું મેં સાચા મનથી પ્રયત્નો કર્યા? જો ઉત્તર હા છે તો ચિંતા ના કરો. નિયતિ તમારો રસ્તો વાળી શકે છે, પણ લક્ષ્ય તમારાથી દૂર જઈ શકતું નથી, કારણ કે અંતે તમારા પ્રયાસો, તમારી આસ્થા અને તમારો ત્યાગ તેને તમારા નજીક ખેંચી લાવે છે. ભાગ્ય ફક્ત તેમનો સાથ આપે છે જે સ્વયં પર વિશ્વાસ રાખે છે, જે બીજાઓ સાથે તુલના નથી કરતા, જે ઈર્ષ્યા નથી રાખતા, જે પોતાના ભીતરના મૌનથી સંવાદ કરવાનું શીખી જાય છે, જે એ જાણી જાય છે કે સમય, પરિસ્થિતિઓ, લોકો આ બધું બદલાતું રહેશે, પણ તેમનું લક્ષ્ય અડગ છે. ઘણીવાર ભાગ્ય આપણને એવા વળાંક પર લઈ જાય છે જ્યાં આપણને લાગે છે કે હવે વાપસી શક્ય નથી, પરંતુ ત્યાંથી જ એક નવી રાહ નીકળે છે જે ક્યારેય દેખાતી નથી પણ હંમેશા હોય છે.
તે રાહ પર ચાલવા માટે ફક્ત આંતરિક શક્તિ જોઈએ, ન કે બાહ્ય સાધનો. સંસારની ભીડમાં અવારનવાર તમે એકલા મહેસૂસ કરશો. લોકો કહેશે કે તમે ખોટા છો, હસશે, ટોણા મારશે, તમને તોડવાનો પ્રયાસ કરશે. પણ તે ક્ષણે જો તમે ડગમગ્યા નહીં, તો ભાગ્ય તમને એવી ઊંચાઈ પર લઈ જશે જ્યાંથી નીચે જોવું પણ શક્ય નહીં હોય. ભાગ્ય કોઈ સિક્કો નથી જેને ઉછાળી દો અને પરિણામ મળી જાય. તે તપસ્યા છે, એક ગહન વિશ્વાસ છે કે જે તમારા માટે લખાયું છે તે ક્યારેય ખોવાઈ શકતું નથી. ભલે તમારી આંખો તેને જોઈ ન શકે, પણ તે દરેક ક્ષણે તમારી પાસે આવતું જાય છે. જ્યારે ભીતર તોફાન મચી રહ્યું હોય અને બહાર બધું શાંત લાગે, ત્યારે સમજો કે જીવનની સૌથી મોટી પરીક્ષા ચાલી રહી છે. ત્યાં તમને હાર માનવાનું સૌથી વધુ મન થશે અને ત્યાં તમારી પાસે સૌથી વધુ ધીરજ માંગવામાં આવશે. જ્યારે તમે તે તોફાનમાં સ્થિર ઊભા રહેશો, જ્યારે તમે પડ્યા પછી પણ ફરીથી ઊભા થવાની હિંમત બતાવશો, ત્યારે જ નિયતિ ધીમેથી પોતાનો દ્વાર ખોલે છે. લોકો તમને સલાહ આપશે, સમજાવશે, ક્યારેક ટોણા પણ મારશે કે તમે કેમ રાહ નથી બદલતા. પણ યાદ રાખો, તમારું ભાગ્ય કોઈ બીજાની સોચથી નથી લખાયું. તે તમારી આત્માની ધૂન પર ચાલી રહ્યું છે અને તે ધૂનને ફક્ત તમે જ સાંભળી શકો છો. જ્યારે આખો સંસાર કરી તે હાલતાઈ નથી થઈ શકતું, ત્યારે પણ તમારા ભીતર એક અવાજ ઉઠે છે જે કહે છે, બસ એક કદમ વધુ. દરેક તે અવસર જે તમારાથી છીનવી લેવામાં આવ્યો, તે વાસ્તવમાં એક એવી પરીક્ષા હતી જે એ જોઈ રહી હતી કે તમે તે ક્ષણમાં કેટલું સંયમ રાખો છો. ભાગ્ય ફક્ત તે જ લોકોને પૂરો ફળ આપે છે જે આ ક્ષણોમાં પણ હસવાનો ભૂલતા નથી, જે જાણે છે કે જો અત્યારે ખોયું છે તો ભવિષ્યમાં તેનાથી ક્યાંય વધુ મેળવવાનો અવસર નિશ્ચિત છે. જો દરેક વસ્તુ સરળતાથી મળતી તો તેના મળવાની ખુશી સમાપ્ત થઈ જાત. જે સંઘર્ષથી મળે છે તે જ કાયમી હોય છે અને નિયતિ પણ તે જ લોકોને કંઈક મોટું આપે છે જે દરેક કઠિનાઈમાં હસીને કહે છે, જે થશે સારું જ થશે. ક્યારે તમે ખુદથી સવાલ કર્યો છે, જે મેં ખોયું શું તે મારું હતું જ નહીં? શ્રી કૃષ્ણ કહે છે, જે તમારું છે તે પાછું ફરશે અને જે પાછું ન ફરે તેના માટે મૌન જ અંતિમ ઉત્તર છે. કેટલાક સંબંધો ફક્ત આત્માને શિક્ષિત કરવા આવે છે. તેમને પકડવાની કોશિશ ન કરો, પ્રણામ કરીને વિદાય આપો. તમારું મૌન પણ પ્રાર્થના છે જો તેમાં સમર્પણ હોય. ભગવાન શબ્દોથી નહીં, હૃદયની પુકારથી સાંભળે છે. તમારું એક આંસુ પણ તેમના ચરણો સુધી પહોંચે છે. તેથી રડતી વખતે પણ તેમને યાદ કરો, કારણ કે તે તમારા ભીતર જ છે, બસ પ્રતીક્ષા કરી રહ્યા છે કે તમે તેમને પુકારો. જ્યારે તમારો સૌથી નજીકનો વ્યક્તિ તમને નથી સમજતો, ત્યારે દુઃખ ખૂબ ગહન હોય છે. પણ શ્રી કૃષ્ણ કહે છે, સમજાયા જવાની અપેક્ષા જ દુઃખનું કારણ છે. તમે જેવા છો તેવા જ પૂર્ણ છો. જે તમને આત્માથી જોશે તે તમને ક્યારેય નહીં છોડે. બાકી બધું તમારી પરીક્ષા છે. સ્વીકૃતિની તલાશ છોડી દો. દરેક વાર જ્યારે તમને લાગ્યું કે હવે બધું જ ખતમ થઈ ગયું, ત્યારે જ શ્રી કૃષ્ણએ કોઈ નવો અધ્યાય રચ્યો. તે તમારા જીવનના લેખક છે, તમે ફક્ત પાત્ર છો. ક્યારેક દુઃખોની શાહીથી સૌથી સુંદર પંક્તિઓ લખાય છે. વિશ્વાસ રાખો, જો અત્યારે અંધારું છે તો અંતમાં પ્રકાશ જ આવશે. ક્યારેક જીવન તમને એટલું તોડી દે છે કે પ્રાર્થના પણ અટકી જાય છે. પણ શ્રી કૃષ્ણ કહે છે, તમારું મૌન પણ મને સંભળાય છે. જ્યારે શબ્દો મરી જાય છે ત્યારે આત્મા બોલે છે અને હું તે જ સાંભળું છું જે દુનિયા ક્યારેય નથી સાંભળી શકતી. કર્મનો રસ્તો સરળ નથી હોતો, પરંતુ આ જ સત્યનો માર્ગ છે. શ્રી કૃષ્ણ કહે છે, પોતાના પથ પર અડગ રહો, ભલે આખું સંસાર વિરુદ્ધ હોય. સત્ય અંતમાં જીતે છે, ભલે રસ્તામાં કેટલા પણ દગો મળે. તમારું ચરિત્ર જ તમારો ધર્મ છે, તેને કોઈ પણ કિંમતે ન ખોવાજો. જ્યારે તમારા બધા પોતાના તમારા વિરુદ્ધ થઈ જાય તો ઈશ્વરને યાદ કરો. શ્રી કૃષ્ણએ પણ એકલા મહાભારત લડી હતી. સત્યને ભીડની જરૂર નથી હોતી, તેને ફક્ત સાહસની આવશ્યકતા હોય છે. તમારું એકલપણું તમારી શક્તિ છે, નબળાઈ નહીં. ક્યારેક એકલો વ્યક્તિ જ ઇતિહાસ બદલી દે છે. સદાયે સંદેહ કરનાર વ્યક્તિ માટે પ્રસન્નતા ન તો આલોકમાં છે, ન તો ક્યાંય બીજી જગ્યાએ. જે ઇન્સાન દરેક વસ્તુમાં સંદેહ કરે છે તે ક્યારેય ખુશ રહી શકતો નથી. ખુશી મેળવવા માટે ભરોસો કરવો જરૂરી છે. જેટલું થઈ શકે એટલું શાંત રહેવું જ સારું છે, કારણ કે સૌથી વધુ ગુના ઇન્સાનથી તેની જુબાન જ કરાવે છે. ઘણીવાર બોલવા કરતાં શાંત રહેવું વધુ સારું હોય છે,
શબ્દોનો સાચો ઉપયોગ ન કરવામાં આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે. તેમની પરવા ન કરો જેમનો વિશ્વાસ સમય સાથે બદલાઈ જાય. જે લોકો પોતાના ફાયદા માટે બદલાઈ જાય છે તેમના વિશે વધુ વિચારવાનો કોઈ ફાયદો નથી. અસલી પરવા તે જ લોકોની કરો જે દરેક પરિસ્થિતિમાં સાથે ઊભા રહે. જો તમે અપ્રસન્ન ન હો તો ખરાબમાં ખરાબ અપમાન સ્વીકાર્ય થઈ જાય છે. અપમાન ત્યાં સુધી અસર કરે છે જ્યાં સુધી તમે તેને પોતાના આત્મસન્માનથી મોટું માનો છો. આ સમયના માણસોની આ જ દોડ છે. તારી દિવાલથી ઊંચી મારી દિવાલ બને. આપણે સંબંધોની ઊંચાઈને નહીં, દિવાલોની ઊંચાઈને મહત્વ આપવાનું શરૂ કરી દીધું છે. તકલીફ એકલતાથી નહીં, અંદરના ઘોંઘાટથી છે. બહારની દુનિયાથી લડવું સરળ છે, પણ ભીતરના તોફાનોને શાંત કરવા કઠિન. આંધીઓએ કોશિશ તો તમામ કરી હતી, બચી ગયા તે વૃક્ષો જેમાં નમવાની કલા હતી. લચક જ્યાં હોય છે ત્યાં જ જિંદગીનું અસ્તિત્વ પણ જળવાઈ રહે છે. 1 મિનિટમાં જિંદગી નથી બદલાતી, પણ 1 મિનિટ વિચારીને લીધેલો નિર્ણય આખી જિંદગી બદલી દે છે. બદલાવ હંમેશા નાના નિર્ણયોથી શરૂ થાય છે, જેમની અસર મોટી હોય છે. કિરદારની વાત હોય છે, નહીં તો કદમાં તો પડછાયો પણ ઇન્સાનથી મોટો હોય છે. ઊંચાઈથી નહીં, ઊંડાઈથી ઇન્સાનની ઓળખ થાય છે. બુરાઈને જોવી અને સાંભળવી જ બુરાઈની શરૂઆત છે. જે બુરાઈને અવગણે છે તે પણ તેને વધારવામાં ભાગીદાર હોય છે. રાવણને જ્ઞાનનો અહંકાર હતો, રામને અહંકારનું જ્ઞાન હતું. અહંકાર જ્ઞાનને ઢાંકી દે છે અને જ્ઞાન અહંકારને મિટાવી દે છે. તમારે મનમાં હંમેશા સારા વિચારો અને સારા અહેસાસોને જગ્યા આપવી જોઈએ, જેથી મગજમાં સદા સકારાત્મક તરંગોનો ઉદય થાય. મન તે જ વિચારે છે જે તેને વારંવાર સંભળાવવામાં આવે છે. ક્યારેક ધ્યાન તો આપે ઇન્સાન પોતાની ભૂલો પર, પોતાના નિર્ણયો પર. તારી પોતાની નજર ઝૂકી જશે. બીજાઓની ભૂલો ગણતા પહેલાં પોતાની ભૂલો પર નજર નાખવી જરૂરી છે. રિપેરિંગ ચાલી રહી છે આજકાલ જિંદગીની સાહેબ. કેટલાક જખમ બહારથી દેખાય છે અને કેટલાક અંદર જ અંદર રિસાઈ રહે છે. ઊભા થઈશું જલ્દી મોટું તોફાન લઈને. જેટલું દબાવશો એટલી જ તાકાતથી ઊભો થઈશ. ગલીનો કૂતરો અને તે પુરુષ એક સમાન છે, જેમના ડરથી કોઈ છોકરી પોતાનો રસ્તો બદલવા પર મજબૂર થઈ જાય. ફક્ત જંગલોમાં નહીં, માણસોની વચ્ચે પણ વરુઓ રહે છે. નાના હતા ત્યારે જલ્દી મોટા થવા માંગતા હતા, પણ આજે સમજાયું કે અધૂરા સપના અને તૂટેલા દિલ કરતાં અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડા સારા હતા. બાળપણની માસૂમિયત સૌથી કિંમતી દોલત હોય છે. શ્રેષ્ઠ નજર તે જ છે જે પોતાની કમીઓ જોઈ શકે. આત્મચિંતન જ અસલી સુધારની શરૂઆત છે. દુનિયામાં મફત કંઈ પણ નથી હોતું. જે કંઈ પણ મફત દેખાય છે તેની કિંમત જરા મોડી ખુલે છે. ક્યારેક સૌથી કિંમતી વસ્તુઓ જ સૌથી મોટી કિંમત માંગે છે. કેટલીક વાતોના મતલબ અને કેટલાક મતલબની વાતો ન સમજાય તો સારું છે. દરેક સવાલનો જવાબ જરૂરી નથી. કેટલાક સવાલ બસ વિચારવા માટે હોય છે. હળવી જિંદગી, ભારે બોજ. આપણે જેટલું હળવું જીવવા ઈચ્છીએ એટલા જ બોજ પોતાના માથે લાદી લઈએ છીએ. પૈસા તે જ આપશે જે તમારા નસીબમાં હશે, પરંતુ મહેનત તે આપશે જે તમને જોઈતું હશે. નસીબ રાહ જુએ છે અને મહેનત બનાવે છે. ધનથી આપણે જીવનની બધી સુખ સુવિધા તો મેળવી શકીએ છીએ, પણ જીવનમાં સુકૂન ફક્ત સારા કર્મોથી જ આવે છે. સુકૂન હંમેશા ભીતરની શાંતિમાં હોય છે, બહારની વસ્તુઓમાં નહીં. ઘમંડ દારૂ જેવું છે. તમારા સિવાય બધાને ખબર છે કે તમને ચઢી ગઈ છે. અહંકાર ઇન્સાનને સૌથી છેલ્લે તેની ભૂલ બતાવે છે. રડવું તે જ સામે જે આંસુ પડવાનું દર્દ સમજી શકે. દરેક ખભો માથું રાખવા માટે નથી હોતો, કેટલાક ફક્ત તમાશો જોવા માટે હોય છે. દુઆઓ લેવી તે જ પાસેથી જે દિલથી દુઆઓ આપી શકે. મજબૂરીમાં અપાયેલી દુઆ શબ્દોથી વધુ કંઈ નથી હોતી. ખુશ રહો યાર. અડધી બીમારીઓ તો ખુશ રહેવાથી જ ઠીક થઈ જાય છે. હાસ્ય સૌથી સારી દવા છે. બસ તેને મફત સમજીને અવગણો નહીં. જે નિર્ણયો જીવનમાં મુશ્કેલ હોય છે તે જ જીવનના શ્રેષ્ઠ નિર્ણયો હોય છે. જે સરળ લાગે તે અવારનવાર સપાટી પરનું હોય છે, અને જે મુશ્કેલ લાગે તે ગહન. ઇન્સાન કહે છે કે પૈસા આવે તો હું કંઈક કરીને બતાવું, અને પૈસા કહે છે કે તું કંઈક કરીને બતાવ તો હું આવું. મહેનત પહેલાં હોય છે, ઇનામ પછી. જે લોકો દિલથી વાત ન કરે તેમની સાથે ક્યારેય દિલની વાત ન કરો. સાચા અહેસાસ દરેકને સમજાતા નથી. જ્યારે મનુષ્ય પોતાની ભૂલ પર વકીલ અને બીજાની ભૂલો પર જજ બની જાય છે તો નિર્ણયો નહીં ફાટફાટ થઈ જાય છે.
ન્યાયનો ત્રાજવો જ્યારે એકતરફી હોય તો સંબંધો તૂટવા લાગે છે. ફરિયાદ તો દરેક વાતની કરી શકાય છે, પરંતુ જે લોકો સંબંધોને નથી સમજતા તેઓ શબ્દોને શું સમજશે? શબ્દોનો અર્થ ત્યારે જ હોય છે જ્યારે સાંભળનાર તેમને મહેસૂસ કરી શકે. કેટલાક લોકો તમને ત્યાં સુધી પસંદ કરશે જ્યાં સુધી તમે તેમની સોચ સાથે સહમત રહેશો. જેવા તમે પોતાની રાહ પસંદ કરશો તે જ લોકો સૌથી પહેલાં તમને ખોટા સાબિત કરવામાં લાગી જશે. સંબંધો નિભાવવા માટે દિલ મોટું હોવું જોઈએ, દિમાગ નહીં. દિમાગ જોડવાને બદલે અવારનવાર તોડવાનું કામ કરે છે. એકલતા ઇન્સાનને ઘણું શીખવી દે છે અને ઘણું ભૂલાવી પણ દે છે. જે વસ્તુ આપણને સૌથી વધુ તકલીફ આપે છે તે જ આપણને સૌથી મજબૂત પણ બનાવે છે. વ્યવહાર ઘરનો શુભ કલશ છે અને ઇન્સાનિયત ઘરની તિજોરી. કારણ કે દૌલત તો સમય સાથે બદલાઈ શકે છે, પણ સારા સંસ્કાર અને ઇન્સાનિયત હંમેશા અમર રહે છે. જો કોઈ બાળકને ઉપહાર ન આપવામાં આવે તો થોડી વાર રડશે, પણ સંસ્કાર ન આપવામાં આવે તો જીવનભર રડશે. કારણ કે અસલી વિરાસત દૌલત નહીં, સારા સંસ્કાર હોય છે. મનુષ્યને હંમેશા મોકો ન શોધવો જોઈએ, કારણ કે જે આજે છે તે જ સૌથી સારો મોકો છે. આવતીકાલ કોઈએ નથી જોઈ અને વીતેલો સમય ક્યારે પાછો નથી આવતો. જિંદગી ખુદને શોધવામાં નહીં પણ ખુદને બનાવવામાં છે. કારણ કે તલાશમાં આખી ઉંમર નીકળી જાય છે, પણ નિર્માણમાં ઇન્સાન ખુદને નવું રૂપ આપી શકે છે. જો કોશિશ કરવા છતાં સફળતા નથી મળતી તો પોતાના તરીકા બદલો, ઈરાદા નહીં. કારણ કે રસ્તા બદલાઈ શકે છે, પણ મંઝિલ ત્યાં જ રહેવી જોઈએ. મુસીબતોથી ભાગવું નવી મુસીબતોને નિમંત્રણ આપવા સમાન છે. કારણ કે જે ઇન્સાન ભાગે છે તે અંતે પોતાની જ પડછાઈથી ડરવા લાગે છે. ગરીબ હોવા છતાં દાન આપવું, ગુસ્સામાં સાચું બોલવું અને તાકાત હોવા છતાં માફ કરી દેવું, આ ગુણ એક શ્રેષ્ઠ ઇન્સાનની નિશાનીઓ છે. કારણ કે સાચી મહાનતા શક્તિમાં નહીં પણ સંયમમાં હોય છે. ના તમે પોતાના આપને ગળે લગાડી શકો છો, ના તમે પોતાના ખભા પર માથું રાખીને રડી શકો છો. તેથી એકબીજા માટે જીવવાનું નામ જ જિંદગી છે. કારણ કે એકલા જીવવું સરળ નથી હોતું. તેથી સમય આપો તેમને જે તમને દિલથી ચાહે છે. કારણ કે દેખાડાના સંબંધો સમય સાથે મટી જાય છે, પણ સાચા સંબંધો દરેક હાલતમાં ટકી રહે છે. ચિંતા કઈ વાતની કરો છો? ના આ શરીર તમારું છે, ના તમે આ શરીરના છો. આ તો પહેલું છે અને એક દિવસ આમાં જ ભળી જશે. પછી ચિંતા શા માટે? પોતાના જીવનના નિર્માતા ખુદ બનો, પોતાની ખુશીઓના નિર્માતા ખુદ બનો. કારણ કે જો તમે પોતાની ખુશીઓનું રિમોટ કોઈ બીજાના હાથમાં આપશો તો તે ચેનલ પોતાના હિસાબે બદલશે. સેવા બધાની કરો પણ આશા કોઈથી ન રાખો. કારણ કે સેવાનું અસલી મૂલ્ય ઇન્સાન નહીં ફક્ત ભગવાન જ આપી શકે છે. ભગવાનના કાગળ રાખે છે ન કિતાબ રાખે છે, છતાં તે આખી દુનિયાનો હિસાબ રાખે છે. કારણ કે ઇન્સાનની નિયત અને કર્મ જ તેની અસલી ઓળખ છે. જો અહંકારનો ઇલાજ ઈચ્છો છો તો પોતાના હાથથી એક મુર્દાને નવડાવીને જુઓ. કારણ કે તે જ ઇન્સાન સૌથી બેબસ હોય છે અને અહંકારની અસલિયત ત્યાં જ સમજાય છે. ખ્યાલોની આવક ઓછી હોય તો શબ્દોની ફિઝૂલ ખર્ચીથી બચો. કારણ કે શબ્દોની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે તે પાછા લઈ શકાતા નથી. કોઈ બીજા ઇન્સાનનો સ્વભાવ બદલવો તમારું કામ નથી. કારણ કે જે ખુદને નથી બદલવા માંગતો તેને કોઈ બદલી શકતું નથી. લોકો વિશે વધુ તે જ વિચારે છે જેમની પોતાની કોઈ જિંદગી નથી હોતી. કારણ કે જે ખુદમાં વ્યસ્ત હોય છે તેમને બીજાની ફિકર ઓછી હોય છે. મને બાળકોની આ આદત ખૂબ પસંદ છે કે તેઓ જીદ કરીને માંગે છે અને પોતાની વાત મનાવી લે છે. કારણ કે તેમને ભરોસો હોય છે કે જો માંગવામાં આવે તો મળી શકે છે. તેઓ માટીથી રમે છે અને પોતાનો ગુરૂર અને ગુસ્સો માટીમાં મેળવી દે છે. કારણ કે બાળકોના દિલમાં નફરત નહીં ફક્ત માસૂમિયત હોય છે. રડી રડીને ખુદ મરી જવા કરતાં હસી હસીને દુનિયાવાળાઓને મારી દેવું વધુ સારું છે. કારણ કે તકલીફો હસવાથી હળવી થાય છે પણ રડવાથી વધુ વધી જાય છે. ગરીબ તે નથી જે ઝૂંપડીમાં રહે છે. ગરીબ તે છે જે પોતાની દોલતનો ઘમંડ ઝૂંપડીવાળાઓને બતાવે છે. કારણ કે અસલી ગરીબી દિલની હોય છે, ખિસ્સાની નહીં. જીવનની કિતાબ પર ભલે નવું કવર ચઢાવો પણ વિખરાયેલા પાનાઓને પહેલાં પ્રેમથી ચોંટાડો. કારણ કે નવી શરૂઆત કરતા પહેલાં જૂની ભૂલોને સમજવી જરૂરી હોય છે. સારી યાદોનો અથાણું બનાવો અને વર્ષો જૂની યાદોની ચટણી બનાવો. કારણ કે જિંદગીનો અસલી સ્વાદ યાદોમાં જ છુપાયેલો હોય છે.
સંબંધોની દોરી નબળી ત્યારે થઈ જાય છે જ્યારે ઇન્સાન ગેરસમજમાં પેદા થતા સવાલોના જવાબ ખુદ જ શોધી લે છે, કારણ કે સંબંધો સંવાદથી બને છે અને ગેરસમજથી તૂટે છે. લોકોની વચ્ચે એવા રહો જેમ 32 દાંતની વચ્ચે જીભ. ટચમાં બધાના રહો પણ દબો કોઈથી નહીં, કારણ કે ઝૂકવું સારું છે પણ તૂટવું નહીં. ફક્ત વ્યસ્ત હોવું પૂરતું નથી, તે તો કીડીઓ પણ હોય છે. સવાલ એ છે કે તમે કયા કામમાં વ્યસ્ત છો, કારણ કે દિશા વગર મહેનતનું કોઈ મૂલ્ય નથી હોતું. સારા શબ્દોની અસર પણ દવાઓ જેવી હોય છે, એટલા માટે તેમને સંભાળીને અને સાચા સમયે ઉપયોગ કરવા જોઈએ. ક્યારેક એક સાચા સમયે બોલાયેલા શબ્દો કોઈની આખી જિંદગી બદલી શકે છે. તેથી હંમેશા સોચી સમજીને અને પ્રેમથી બોલવું જોઈએ. જે શબ્દો એકવાર કહી દેવામાં આવે છે તે પાછા લઈ શકાતા નથી, પણ તેમનો પ્રભાવ જીવનભર રહે છે. જો કોઈ તમને વારંવાર બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે તો સમજી લો કે તે તમને પોતાના ફાયદાના હિસાબે ઢાળવા માંગે છે, ન કે તમારી ભલાઈ માટે. દરેકને પોતાની અસલી ઓળખ જાળવી રાખવી જોઈએ. જે લોકો તમને વારંવાર બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ તમને પોતાના અનુસાર ઢાળવા માંગે છે. સાચા સંબંધો તે જ હોય છે જે તમને તમારા અસલી રૂપમાં સ્વીકારે, ન કે બદલવાની શરત રાખે. સબ્ર અને સચ્ચાઈના મૂળ ભલે કડવા હોય, પણ જે તેમની સાથે જીવે છે તેની જિંદગીના ફળ મીઠા હોય છે. ધૈર્ય રાખવું અને સત્યના માર્ગ પર ચાલવું હંમેશા સરળ નથી હોતું, પણ આ જ ગુણ અંતે જીવનમાં સુકૂન અને સફળતા લાવે છે. કઠિન સમયમાં સંયમ અને સચ્ચાઈ જ ઇન્સાનનો સૌથી મોટો સહારો હોય છે. દોસ્તો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા કરું છું કે તમને આ વિડીયોથી ઘણું કંઈ જાણવા મળ્યું હશે. વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલશો. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી જરૂર વગાડી દો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.